નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 9 ની અંદર સામાજિક વિજ્ઞાનમાં નકશાપોથી એટલે કે ભૂગોળ પોથી આવે છે, જેની અંદર ઘણા બધા પાઠ મુકાઈ ગયા છે. બરાબર, ન જોઈએ તો જોઈ લેજો. ઉપર વિડીયો સેક્શન બાજુમાં પ્લેલિસ્ટમાં જજો અને નીચે ધોરણ 9 નું અલગથી પ્લેલિસ્ટ છે, જેમાં સ્વાધ્યાય પોથીને લગતા સ્વાધ્યાયને લગતા મોસ્ટ ટાઈમ પ્રશ્ન જવાબના વિડીયો મુકાઈ ગયા છે. બરાબર, જુદા જુદા વિષયના એ પણ તમને ઉપયોગી થશે. ધોરણ 9 ની અંદર નકશાપોથીની અંદર પાઠ 20 આવે છે આપત્તિ વ્યવસ્થાપન. એ પાઠને લગતા આપણે અલગ અલગ પ્રશ્નોના જવાબો જોવાના છીએ, સાથે નકશાઓ છે એમની પણ ચર્ચા કરશું. તો વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. આવા નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે. શરૂઆત કરીએ. આપત્તિઓના મુખ્ય બે પ્રકાર છે. પહેલી છે કુદરતી આપત્તિ અને બીજી છે માનવ સર્જિત આપત્તિ. તો કુદરતી આપત્તિમાં આપણે વાત કરીએ તો પૂર, વાવાઝોડું, ચક્રવાત, સુનામી, દુષ્કાળ છે, ભૂકંપ છે, જ્વાળામુખી, દાવાનળ એ બધી કુદરતી આપત્તિઓ છે. જ્યારે માનવ સર્જિત આપત્તિમાં ક્યાં આવે તો કે આગ લાગી હોય, કોઈ પણ કારણોસર ઔદ્યોગિક અકસ્માત થયો હોય, હુલડ ઉપડ્યું હોય, વિષાણુજન્ય રોગ ફેલાણા હોય, આતંકવાદી હુમલા થયા હોય કે ટ્રાફિક સમસ્યા હોય, બધી માનવ સર્જિત આપત્તિઓ કહી શકીએ. પહેલી એમાં આપી છે કુદરતી આપત્તિમાં, જેમાં પહેલું આપ્યું છે પૂર. તો વર્ષા ઋતુ એટલે કે વરસાદની ઋતુમાં નદીના જે પાણી છે ઉપરથી ઉપરવાસમાં જે એકધારો વરસાદ પડે છે ઉપરના વિસ્તારમાં, ત્યારે નદીની અંદર પાણીનો પ્રવાહ છે એ ધસમસતો આવે છે, જેને આપણે પૂર કહેવામાં આવે છે. પૂરને લીધે આજુબાજુના વિસ્તારો, બરોબર, નદીના આજુબાજુના વિસ્તારો, જમીનના જે વિસ્તારો છે પાણીમાં ગરકાવ થઈ જાય છે, ડૂબી જાય છે. બીજું આવે છે વાવાઝોડું. વાવાઝોડું એટલે ચક્રવાત. તો હવાના અસમાન દબાણથી સર્જાતું જે વિનાશકારી વાવાઝોડું છે ભારતમાં ચક્રવાત કહેવાય. યુએસએ ની અંદર એને હરિકેન કહેવાય અને ટોર્નેડો, તથા ચીન અને જાપાનમાં એને ટાઇફૂનના નામે ઓળખવામાં આવે છે. ભારતમાં ખાસ કરીને પૂર્વ કિનારે અને કચ્છ સૌરાષ્ટ્રના કિનારે ચક્રવાત છે એ ત્રાટકે છે. ત્રીજું હવે ભૂકંપ. તો પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભીય ક્રિયાઓના લીધે પૃથ્વીના સપાટીનો નબળો ભાગ આકસ્મિક રીતે વેગથી ધ્રુજી ઉઠે છે, જે પૃથ્વીની સપાટીમાં આકસ્મિક ધ્રુજારીને આપણે ભૂકંપ કહે છે. ચોથું આવે છે સુનામી. સુનામીનો અર્થ છે ખાસ કરીને જાપાની ભાષાનો છે. એનો અર્થ થાય છે વિનાશક મોજા. સમુદ્રના પેટર્નમાંથી જ્વાળામુખી ફાટવાથી કે ભૂકંપ થવાથી સમુદ્રની સપાટી ઉપર ખૂબ જ મોટા કદના એટલે કે વિશાળ કદના, શક્તિશાળી અને અસાધારણ લંબાઈના મોજા જે ઉત્પન્ન થાય છે અને એ મોજાને સુનામી કહેવામાં આવે છે. પછી આવે છે દુષ્કાળ. તો વરસાદ ન આવે એટલે કે વર્ષા ઋતુમાં વરસાદ આવે જ નહીં, તો ઓછો આવે, નહીવત આવે, સાવ ઓછો આવે, તો એમાં પાણી છે એની અછત થાય. બરાબર, પાણીની તીવ્ર અછત થાય એ પરિસ્થિતિ સર્જાય છે, જેને દુષ્કાળ કહેવામાં આવે છે. પછી આવે છે દાવાનળ. જંગલમાં લાગતી ભયાનક અને વિનાશકારી આગને દાવાનળ કહેવામાં આવે. દાવાનળની ઘટના છે એમાં ઘણા કારણો હોઈ શકે. વીજળી પડવાથી પણ દાવાનળ થઈ શકે. એના માટે માણસ પણ જવાબદાર છે. કોઈ જગ્યાએ માણસે આગ લગાડી હોય તો પણ એને કારણે દાવાનળ ફાટી નીકળે. અને સાથે સાથે હવા હોય છે, હવા છે જે આગળ આગને ફેલાવતું જાય છે. અને સૂકું હોય ઘાસ કે એવું તો ઝડપથી ફેલાઈ જાય, તો જલ્દી સળગે છે. અને એવું ઈંધણ છે એ બંને સૂકા હોય તો પણ દાવાનળ છે ફાટી નીકળે છે. બીજો એમાં આવે છે માનવ સર્જિત આપત્તિઓ. તેમાં ઔદ્યોગિક અકસ્માત છે કે ઔદ્યોગિક વસાહતો હોય, મિલો હોય, કારખાના હોય, એમાં અકસ્માતો થતા હોય, એના માટે માનવીની ભૂલ જવાબદાર હોઈ શકે. પછી વિષાણુજન્ય રોગ થયા હોય, ડેન્ગ્યુ, ઇબોલા, સ્વાઇન ફ્લુ, ઇન્ફ્લુએન્ઝા વગેરે બધા રોગોથી હજારો લોકોના મૃત્યુ થયા હોય. અગાઉના સમયમાં પ્લેગ જેવી બીમારી થઈ ગઈ એના કારણે લાખો લોકો મૃત્યુ પામ્યા છે, અવસાન પામ્યા છે. પછી આતંકવાદી હુમલાની વાત કરીએ તો જે લોકો પોતાનો રાજકીય કે ધાર્મિક હેતુ સિદ્ધ કરવા માટે શસ્ત્રો વડે ત્રાસ આપવાની પદ્ધતિ અપનાવીને લોકોમાં ભય, ત્રાસ, હિંસા, અસલામતી કે અરાજકતા ફેલાવે છે, તેઓ આતંકવાદીઓ કહેવાય છે. તેમણે ઉપયોગ કરેલું વાતાવરણ છે એને આતંકવાદ કહેવાય. પછી આવે હુલડ. હુલડ સમયે અફવાઓથી દોરાવવું નહીં, તેમજ તેનાથી ફેલાતી અટકાવવી જોઈએ. મહોલ્લા કે પોળોમાં શાંતિ સમિતિની રચના કરવી જોઈએ અને અસરગ્રસ્તોને તમામ પ્રકારની મદદ પહોંચાડવી જોઈએ. ચાલો હવે એના જે પ્રશ્નો છે એમની વાત કરીએ આપણે. જેમાં પહેલો પ્રશ્ન છે સાચા જોડકા બનાવો. પહેલા જોડકામાં વિભાગોની સામે વિભાગ જોડતા જઈએ. પેલું છે કુદરતી આપત્તિ. તો જ્વાળામુખી છે કુદરતી આપત્તિ છે, તો પેલામાં ત્રીજું. બીજું છે માનવ સર્જિત આપત્તિ, તો બોમ્બ વિસ્ફોટ છે માનવ સર્જિત આપત્તિ છે, તો બીજામાં પાંચમું. ત્રીજું છે યુએસએમાં વાવાઝોડું, તો એને યુએસએમાં કહેવાય ટોર્નેડો, તો ત્રીજામાં પેલું. ચોથું છે હિન્દ મહાસાગરમાં સુનામી, એ છે 26 ડિસેમ્બર 2004. તો ચોથામાં ચોથું. બીજું જોડકો છે એમાં વિભાગોની સામે વિભાગ બ જોડતા જઈએ. પેલું છે કુદરતી આપત્તિ, તો એમાં આવશે સુનામી, પેલામાં ત્રીજું. બીજું માનવ સર્જિત આપત્તિ, એમાં આવશે ઔદ્યોગિક અકસ્માત, તો બીજામાં પાંચમું.
ત્રીજું મુંબઈમાં આતંકવાદી હુમલો તો એ 26 નવેમ્બર 2008 ના રોજ થયો, ત્રીજામાં પહેલું. ચોથું છે ન્યુયોર્કમાં આતંકવાદી હુમલો તો એ થયો હતો 9 સપ્ટેમ્બર 2001, બરાબર. હવે ચોથામાં બીજું. ત્યાર પછી હવે બીજો પ્રશ્ન આવે છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાના છે. પેલું છે વાતાવરણના વિક્ષોભથી રચાતા તોફાની પવનો સંયુક્ત રાજ્ય અમેરિકામાં ટાઇફૂનના નામે ઓળખાય છે. તો જવાબમાં આવશે ખોટું. બી છે વાતાવરણના વિક્ષોભથી રચાતા તોફાની પવનો જાપાનમાં હરિકેનના નામે ઓળખાય છે. તો જવાબ આવશે ખોટું. ત્રીજું છે વાતાવરણના વિક્ષોભથી રચાતા તોફાની પવનો ભારતમાં ટોર્નેડો નામે ઓળખાય છે. તો જવાબમાં આવશે ખોટું. ચોથું છે સ્વાઇન ફ્લૂ વિષાણુજન્ય રોગ નથી. જવાબમાં આવશે ખોટું. ચોથું છે હુલ્લડો દેશની એકતા અને અખંડિતતા માટે પડકારરૂપ છે. જવાબમાં સાચું એટલે ખરું આવશે. છઠ્ઠું છે ટ્રાફિક જામની સમસ્યા લગભગ બધા મોટા શહેરોમાં જોવા મળે છે. તો એમાં સાચું છે એટલે ખરું આવશે. સાતમું છે બોમ્બ વિસ્ફોટ એ કુદરતી આપત્તિ નથી. તો કેવી છે માનવ સર્જિત છે. તો સાચી જ વાત છે, ખરું આવશે એમાં. આઠમું છે પૂર ઓસર્યા પછી એટલે પાણી છે એ આજુબાજુ ફેલાઈ જાય પછી તો કે ઉકાળેલા પાણીથી બનાવેલો ખોરાક ન ખાવો. તો ખોટી વાત છે, ઉકાળેલું પાણી જ ખાવું જોઈએ, નહીંતર જે પાણી છે એમાં રોગના જંતુઓ ફેલાઈ જાય છે એના કારણે. ત્યાર પછી આવે છે પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નના 1-2 શબ્દમાં ઉત્તર લખો. જેમાં પહેલું છે કઈ આપત્તિ એ અત્યંત વિનાશકારી લાંબા સમય સુધીનો પ્રભાવી કુદરતી પ્રકોપ છે. તો જવાબમાં આવશે દુષ્કાળ. બીજું છે પ્લેગ એ કયા પ્રકારનો રોગ છે. તો જવાબમાં આવશે વિષાણુજન્ય. ત્રીજું છે માનવતાનો દુશ્મન કોણ છે. તો જવાબમાં આવશે આતંકવાદ. ચોથું છે કઈ કુદરતી આપત્તિ સમયે મોટા ભોજન સમારંભો ન યોજવા જોઈએ. તો જવાબમાં આવશે વાવાઝોડા. પાંચમું છે જંગલોમાં લાગતી આગને શું કહેવાય છે. જવાબમાં આવશે દાવાનળ. છઠ્ઠું છે ભોપાલ ગેસ કાંડમાં કયો ઝેરી વાયુ ગળતર થયો હતો. જવાબમાં આવશે મિથાઇલ આઇસોસાયનેટ. ચોથો પ્રશ્ન છે નીચેના દરેક વિધાનની ખાલી જગ્યા માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ખાલી જગ્યા પૂરવાની છે. પેલું છે પૂરની ઘટના ખાલી જગ્યા સાથે જોડાયેલી છે. તો જવાબમાં બી આવશે નદી. બી છે સુનામી શબ્દનો અર્થ જાપાનીઝ ભાષામાં ખાલી જગ્યા થાય છે. તો જવાબમાં બી આવશે વિનાશક મોજા. ત્રીજું છે યુનિયન કાર્બાઇડ કારખાનામાં જંતુનાશક દવાઓના ઉત્પાદનની પ્રક્રિયામાં ખાલી જગ્યા નામનો ઝેરી વાયુ વપરાતો હતો. તો જવાબમાં સી આવશે મિક. ચોથું છે 13 ડિસેમ્બર 2001 ના રોજ 5 આતંકવાદીઓએ દિલ્હીમાં ખાલી જગ્યા પર હુમલો કર્યો હતો. જવાબમાં બી આવશે ભારતીય સંસદ. પાંચમું છે આપત્તિઓ પછીનું ખાલી જગ્યા એક પડકારજનક કાર્ય છે. તો જવાબમાં બી આવશે વિસ્થાપન. છઠ્ઠું છે અમેરિકામાં વાવાઝોડું ખાલી જગ્યા નામે ઓળખાય છે. તો જવાબમાં બી આવશે હરિકેન અને ટોર્નેડો. સાતમું છે આપત્તિ બાદ ખાલી જગ્યા માટે મોટા પ્રમાણમાં નાણાં ભંડોળની વ્યવસ્થા કરવી પડે છે. તો જવાબમાં સી આવશે પુનઃનિર્માણ. પાંચમો પ્રશ્ન છે નીચેના દરેક પ્રશ્નના આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે. તો પહેલું છે નીચેનામાંથી કઈ આપત્તિ માનવ સર્જિત છે. તો જવાબમાં ડી આવશે હુલ્લડ. બીજું છે મોટે ભાગે લોકો પૂરની ઘટનાને શેની સાથે જોડે છે. જવાબમાં એ આવશે નદી. ત્રીજું છે પૂર ઓસર્યા બાદ પીવા માટે કેવું પાણી વાપરશો. તો જવાબમાં ડી આવશે ઉકાળેલું. ચોથું છે વાતાવરણના વિક્ષોભથી રચાતા તોફાની પવનો સંયુક્ત રાજ્ય અમેરિકામાં કયા નામે ઓળખાય છે. તો જવાબમાં ડી આવશે ટોર્નેડો. પાંચમું છે સુનામી શબ્દનો અર્થ જાપાનીઝ ભાષામાં ખાલી જગ્યા થાય. તો જવાબમાં સી આવશે વિનાશક મોજા. છઠ્ઠું છે ભોપાલ ગેસ કાંડમાં ગળતર થયેલો વાયુ કેવો હતો. જવાબમાં ડી આવશે મિથેન. સાતમું છે ભારતમાં નીચેનામાંથી કયા પ્રદેશમાં ચક્રવાતની વિધ્વંસક અસરો અનુભવાય છે. તો જવાબમાં એ આવશે કચ્છ સૌરાષ્ટ્રના કિનારે. તો આ અલગ અલગ પ્રશ્નોના જવાબો. વિડીયો ગમ્યો તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી ન જોયેલા વિડીયો જોઈ લેજો. ઓનલાઈન પરીક્ષાની તૈયારી કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.